મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આજે છે અમારું બેબી શાવર. ઘર છે ને ઘરની એક્ઝેક્ટ સામે, પણ જો આ વેધર છે ને વેધર વરસાદ નહીં હોય ને તો શક્ય અહીંયા છે. અત્યારે મંડપ સર્વિસવાળાને તો કહી ગયેલું હતું કે સવારમાં આવીને જો વરસાદ નહીં હશે ને તો સવારમાં આવીને અમે અડધી કલાકમાં ફિટ કરી દઈશું. અત્યારે મારી પાસે ઘણા બધી કામ કરવાના છે. કટ્ટી વસ્તુ બધી લઈને રાખી દીધી ઘરે. હવે અત્યારે મહેમાન થોડાક સાંજે પણ આવી ગયા અને અત્યારે પાછો આપણો કન્ટિન્યુ બ્લોગ ચાલુ. એટલે તો આખો દિવસ દોડધામમાં જ હતો લાગેલો કે ભાઈ હજી તૈયાર બિયાર નથી થવું, હજી આપણે તૈયાર બિયાર નથી થવું, હજી કેશોદ જવું છે અને ડેકોરેશન પણ કરવું છે. અને ધીરે ધીરે ઉઠતા જાય એ પ્રમાણે બધા તૈયાર થતા જાય, નાસ્તો કરતા જાય. થોડી વારમાં જોવા મળશે બધાનો લુક. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. મમ્મી તું પપ્પાઈ તું આ જગ્યા ઉપર આપણે આપણું સેટઅપ કરશું. ઘરની બહાર કંઈ ડેકોરેશન રાખવાનું કંઈ નથી, ઘરની અંદર જ જે કરવાનું છે. અને સામેનું ઘર છે ત્યાં રસોડું રાખવાનું. બધું એ સેટઅપ તૈયાર થઈ જાય પછી તમને મળું. મહેમાન આવતા જાય એમ બતાવતો જાય. મામાના ઘરે પણ બહુ વરસાદ છે. હવે તમે એમ કહો ભાઈ થોડીક લેટ તારીખ લેવી હતી ને, પણ હવે ભાઈ લેડીઝ લોકોના હાથમાં હોય, આપણા હાથમાં કંઈ ના હોય આ બધી વસ્તુ. તો કાંઈ વાંધો નહીં, આપણે આગળના દિવસોમાં આગળના મંથમાં હે ને ફોટોશૂટ કરશું. આ બાજુ દર્શના બંચીને દીપલીને તણે હે ને ડેકોરેશન ચાલુ કર્યું. તારે ને તારે મામા અને જયેશ બે લોકો જ છે મારી યારે. બાકી હે ને એક બેની છે, બાકી બધું એકલાએ જ કર્યું છે આપણે અરેન્જમેન્ટ. એટલો આપણે ગર્વ છે. ફરિયામાં 2 માંડવા. બાજુ બંસીબેન ડેકોરેશનવાળા, કોન્ટેક્ટ નંબર લઈ લેજો. 99 2 96 98 પછી 2 99. ડેકોરેશન ચાલુ કરી દીધું. આ બાજુ જેનું બેબી શાવર છે હજી તો ત્યારેય નથી થઈને ગઈ. અહીંયા અત્યારે 9:30 વાગ્યા છે. ધીરે ધીરે મહેમાન આવે. વરસાદના લીધે થોડાક આઘા પાછા મહેમાન હોય, વરસાદ રહે એમ ધીમે આવતા જાય. દીપલીબેન હરમાવડા, દીપુન બનવું છે મારા મામાની છોકરીઓ, મારા મામાની બેબી છે. બે ડેકોરેશનનું એને ફાવે છે. મનસી આમાં કોઈ કામ નથી કરતું ને ભાઈ, કોઈ હેલ્પ નથી કરતું. ગઈ છે નાના નાના કૃષ્ણ મૈયા. અને આ તો લગભગ રાધા જ લાગે છે નહીં? દસું નાનકડી એવી સ્મોલ મોબાઈલ લઈને બેસી લાડુ જેવી તૈયાર થઈ ગયા. ગાઈઝ 0 થી લઈને 100 સુધીનું કામ છે ને મેં એકલાએ જ હેન્ડલ કર્યું છે. મારું મન સમજે અત્યારે તો. ગાઈઝ એક વસ્તુ ઘટી હતી, નિમકની થેલી ને 2 સાબુ વાસણ સાફ કરવાના. કારણ કે આવી વસ્તુ નાની નાની વસ્તુ હોય ને એ જ થોડા ઘણી ઘટે, તો એ તો ગામમાંથી એડજસ્ટ કરી લઈએ આપણે. જો હું અત્યારે લઈને જાઉં છું ને ગાઈઝ આ બાજુ જો રાવલિયા પરિવારનો બોર્ડ પણ લગાવી દીધો. એનીના લગ્ન ઉપર લગાવ્યા હતા આ બોર્ડ. અને ગાઈઝ 2 માંડવા લગાડી દીધા છે. આ જો હાલ હું તમને રસોડું બતાવું. આ બાજુ ને આ બાજુ આપણું રસોડું થઈ ગયું છે ચાલુ. શું શું જમવામાં છે તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. હજી મારે તૈયાર થવાનું બાકી છે, નાહવાનું બાકી છે. અને ઝીણકો ને હિમાલી 2 ગયા હતા ટાણે જામનગર નીકળી ગયા. આવવા દે હમણાં એને. ઓલી શીંકુને લઈને જામનગર નીકળી ગયા અને સસરાને ઘરે ગયા હતા. 2 આવે છે હમણાં. મામા ને મામી આવી ગયા. આ બાજુ છે નાની, આ બાજુ માસી ને આ બાજુ મારા મમ્મી પણ મસ્ત તૈયાર થઈ ગયા છે. ગઈ આ બાજુ મહેમાન આવવાનું ચાલુ. ઓ કાકી મજામાં? હું બેન દર્શનાનું ફેમિલી પણ આવે છે. માસી મજામાં ને? બે સવારના એટલી મહેનત કરી એમ કે એની વાત પૂછો. એ પણ મારી યારે 6 વાગ્યામાં વહેલા ઉઠી ગયા હતા. હવે જયેશ ને આપણા બેનો કઈ નાવાનો વાળો આવી છે કે નહીં?
કઈ જ આપણા મામા આવ્યા. આવ હીરો આવ. ઝીણકો ક્યાં? એ ક્યાં હે ફરવા ગયો. ફરવા ગરમી ગરમી થઈ ગયું. ગોવામાં બાપ ભાવલો ક્યાં પૂગ્યું? ફોન કર્યો તો કરું હાલ. ઉભી કાકા લઈને ન આવેલા એ કે તમારા મહેમાન એટલાક જ છે. ધીરે ધીરે આવતા હોય ને. એક તો વરસાદ છે એટલે વરસાદના લીધે થોડાક આડા આવડા. અંદર જાને જોઈ લે. જા જા જોઈ લે અંદર જઈને કેટલા મહેમાન છે. હવે એ કઈ નહીં બોલે. હવે નક્કા પણ કામ ચાલુ કરી દે. મારા આંગણે આવ્યા છે મહેશભાઈ કાઠી, આપણા મિત્ર, ખાસ મિત્ર હવે કહેવાય. કારણ કે એનો શું કે ભાઈ મજામાં છે ને. સ્ટ્રગલ એની પાસે બાઇક નથી તોય માધુપુરથી ના એ મારા ઘરે અત્યારે હાજરી દેવા પહોંચી ગયા. તમારું માન સન્માન એવું હતું ને કે આવવું જ પડે એમ હતું. કેટલો ટાઈમથી અગાઉ કીધું ગમે એ થાય. આજે મારે પ્રસંગ હતો ઘરે તો મેં વિચાર્યું કે નહીં આવવું તો ખરી ફાઇનલ. બેયમાં થોડો ટાઈમ આપીને આવવું. એક વાર આપણે વિચારી લીધું ને કે આપણે જાવું એ જગ્યાએ, પછી આપણે બીજો વિચાર ના આવે કે જવાનો. નક્કી કર્યું કે જાવું એટલે ફાઇનલ જ છે. થોડુંક આવવામાં વરસાદ છે એટલે થોડું તકલીફ જેવું છે. કેમ કે અમારે અહીંયા વરસાદ હતો તો બાઇક હું લઈને ન આવ્યો કેમ કે તો પલરી જાય બરાબર. હું હાલો હવે તો એક ભાઈબંધ મળી ગયો ને મેળ આવી ગયો પહોંચી ગયા. હવે ધબધબાટી બોલાવીએ. આવવા બદલ આભાર ભાઈ તમારો. મસ્ત એવો વ્લોગ બનાવશે, વિડીયો ટાઈપ બનાવશે. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે આપણા ભાઈ. હા બોલો બોલો. ઇન્સ્ટાગ્રામની અંદર તમે જ મારું પ્રમોશન કરો ને. તમે મારા કરતા મોટા ઇન્ફ્લુએન્સર. સ્ટ્રગલ છે ને બહુ જોરદાર મને ગમી. ભાઈ એક જ ફોનમાં એ કે ભાઈ હું તો નીકળી ગયો છું ઘરેથી આપણો ટાઈમ સાચવવા. તો ફાઇનલી મિત્રો હું તો તૈયાર થઈ ગયો. પહેલાં મને જોમાં તમે. પહેલાં હું તમને એક વ્યક્તિ બતાવું છું. ગાઈઝ લાઈટ નથી એટલે આમ જો આ બાજુ બેને કેમ બધા તૈયાર થઈ ગયા ધીરે ધીરે. ને આ બાજુ સ્નેહા ગણસુ ડેકોરેશન વાળા. શું કીધું છે? થાકી ગઈ. ઓકે હવારની તું કેટલું કામ કર્યું છે દર્શનાએ પણ આજે. અને કદાચ હવે પછી હું તમને હોટ સીટ ઉપર જોવા મળશું. અમે બે હવે પછી હોટ સીટ ઉપર જ જોવા મળશું. આપણા ભાઈઓને હા ભાઈઓમાં હું હજી બહાર ગયો નથી. અહીં બધી લેડીઝ ભાઈઓ આવી ગઈ છે. ભાઈઓ હોય પણ ઓછા હોય થોડા. માન જો બધા અહીં બેઠા. શું કે જયામાં શું કે કઈ જા હે મોટીમાં? આ બધા મોટીમાં છે. આ મોટીમાં, આ કાકી, આ મોટીમાં, આ બાજુ મામા, સોરી આ બાજુ મામી નાની ને. ગરમી હા લાઈટ નથી. આજે જ કાપ છે. આવું કઈક હોય તો જ કાપ હોય. હા શું કેતા હતા માં? તું ભૂલી ગયો છોકલા? તમે ક્યાં ખોવાઈ ગયા તા અત્યાર સુધી? હે ક્યાં ખોવાઈ ગયા તા? ક્યાં ખોવાઈ ગયા તા? નાનાની ઘેરે ગયા તા? નાનીની ઘેરે ગઈ હતી તું? હે ઘડીક તો કોઈને ઓળખશે જ નહીં. આવો આવો આ બાજુ મહેમાન આવી ગયા ધીરે ધીરે. હા ફૂઈ આવ્યા. હા હેમાલીના મમ્મી અને હેમાલી ચિંકુ કઈ આ બાજુ પાછા મહેમાન આવ્યા. મારા મામાન છે અટણ હે ને સિલોદરમાં જોરદાર વરસાદ હતો.
બહુ મોડા આવ્યો હો ભાઈ. વરસાદ તો દુનિયાનો વરસાદ પડ્યો હો, બાકી દુનિયાનો વરસાદ પડ્યો. આવ દર્શન. લગભગ બધાને ખબર તો હોય છે કે મારું વ્લોગ ચેનલ છે. એક્સપિરિયન્સ અમારા બે માટે ફર્સ્ટ વાર થઈ રહ્યો છે, તો થોડા સાથ શકો દેજો. આપણા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર. કઈ આ બાજુ રીત રિવાજ ઉપર વિધિ ચાલુ થઈ ગઈ છે. આ બધાને બતાવું એમને ખુલ્લા રાખ દઉં કે તો અમને મજા આવે ને, અમને ખબર ના હોય. પેલા બી હતી એનું તો મને શું કહેવાય આને?
કપાર દે આમ મિત્રો એ જે વિધિ હતી એ બધી પતી ગઈ. અત્યારે એને જમવાનું ચાલુ થઈ ગયું. પહેલાં માતાઓ જમવામાં જો એટલી બધી આપણે રાખ્યું છે. માસી